નમસ્કાર, હું પરમાર કિરીટ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 19 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન હેઠળ માનવ વિકાસ આંકની સમજ મેળવીશું। અત્યાર સુધી આપણે માનવ વિકાસ એટલે શું પાર્ટ 1 ની અંદર માનવ વિકાસનો અર્થ સમજ્યા। હવે આપણે માનવ વિકાસ આંક શું છે એ અંગેની સમજ મેળવીશું। તો સામાન્ય રીતે જોઈએ કે માનવ વિકાસ આંક જેને અંગ્રેજીમાં HDI કહેવામાં આવે છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ। તો માનવ વિકાસ આંકની વાત કરીએ તો આ માનવ વિકાસ આંક જે છે એની વિભાવના, માનવ વિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન દ્વારા માનવ વિકાસ આંકની વિભાવના આપવામાં આવી છે, જેમને વિશ્વનું સર્વોચ્ચ નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે। ફરી પાછું એકવાર કે માનવ વિકાસ આંકનો જે વિભાવના છે, નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના આપી છે। એમણે જે વિભાવના આપી તો એના સંદર્ભમાં જોઈએ કે પ્રથમ માનવ વિકાસ આંક માનવ વિકાસ અહેવાલ UNDP દ્વારા પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990થી શરૂ કરવામાં આવ્યો છે। 1990થી દર વર્ષે UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે। યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે માનવ વિકાસ અહેવાલની શરૂઆત ક્યારથી થઈ, તો આપણે યાદ રાખવાનું છે 1990થી। ને માનવ વિકાસ આંક છે એની વિભાવના કોણે આપી, તો ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેને। UNDP જે છે એનું આખું નામ આપણે અગાઉ જોઈ ગયા છે, પણ ફરી પાછું UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, માનવ વિકાસ અહેવાલ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકની નો ખ્યાલ પ્રસ્તુત થયો। યાદ રાખવાનું છે કે UNDP સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જે અહેવાલ પ્રકાશિત થયો એમાં પ્રથમ માનવ વિકાસ અહેવાલની અંદર માનવ વિકાસ આંકનો ખ્યાલ પ્રસ્તુત કરવામાં આવ્યો। તો માનવ વિકાસ આંક શું છે એના સંદર્ભમાં જોઈએ કે માનવ વિકાસ આંકની અંદર મુખ્યત્વે 3 નિર્દેશકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। માનવ વિકાસ આંકમાં મુખ્યત્વે 3 નિર્દેશકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ત્રણેય નિર્દેશકો છે એનો સંયુક્ત ઉપયોગ કરવામાં આવે છે। માનવ વિકાસ અહેવાલ આંક તૈયાર કરવામાં 3 નિર્દેશકોનો ઉપયોગ થાય છે, એનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે। વિશ્વના જુદા જુદા દેશો અલગ અલગ નિર્દેશકો દ્વારા પણ માનવ વિકાસ આંક પ્રસારિત કરે છે, પણ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ છે એના દ્વારા મુખ્યત્વે 3 નિર્દેશકોનો ઉપયોગ થયો। એમાં સૌપ્રથમ નિર્દેશક છે સરેરાશ આયુષ્ય। સરેરાશ આયુષ્યનો સંબંધ છે આરોગ્ય સાથે। સરેરાશ આયુષ્ય એની સમજ આપણે આગળ જોઈશું। બીજો નિર્દેશક છે શિક્ષણ સંપાદન એટલે જ્ઞાનનું પ્રમાણ કેટલું છે તે, શિક્ષિત વ્યક્તિનું પ્રમાણ કેટલું છે તે। અને ત્રીજું છે જીવન ધોરણનો ખ્યાલ માથાદીઠ આવક સાથે નિર્ધારિત છે। જીવન ધોરણનો ખ્યાલ માથાદીઠ આવક સાથે સંબંધિત છે। આ ત્રણેય એટલે કે સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, આ ત્રણેય નિર્દેશકોનો ઉપયોગ કરીને વિશ્વના જે દેશો છે એના HDI નક્કી કરવામાં આવતો। HDI એટલે મતલબ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવતો। વર્ષ 2009 સુધી
છે વર્ષ 2009 સુધી, એટલે કે 1990થી શરૂઆત થઈ તેથી લઈને 2009 સુધી ઉપરના ત્રણેય નિર્દેશકોનો ઉપયોગ થતો. ઉપરના ત્રણ નિર્દેશકો મતલબ સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. ત્યાર પછી જે છે 1909 પછી એટલે કે વર્ષ 2010થી નવી પ્રવિધિ એટલે કે નવી રીત દ્વારા માનવ વિકાસ આંકને રજૂ કરવામાં આવે છે. શબ્દને થોડા પરિવર્તિત કર્યા છે ને વર્ષ 2010થી એ ત્રણ નિર્દેશકોની અંદર પ્રથમ નિર્દેશક છે કે પહેલો નિર્દેશક અપેક્ષિત આયુષ્ય આંક. અપેક્ષિત આયુષ્ય આંક. અપેક્ષિત આયુષ્યનો મતલબ થાય કે સરેરાશ આયુષ્ય કેટલું. સરેરાશ આયુષ્ય કેટલું. તો પહેલાં અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકનો જ્યારે જન્મ થાય છે, બરાબર, બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ જન્મ સમયે જ એ કેટલા વર્ષ સુધી જીવશે, બરાબર. બાળકનો જન્મ થાય છે ત્યારે જ એ કેટલા વર્ષ સુધી જીવશે એની અપેક્ષા રાખવામાં આવે છે કે અપેક્ષિત વર્ષો નક્કી કરવામાં આવે છે, જેને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. બાળકના જન્મ સમયે એ કેટલું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું કે બાળકના જન્મ સમયે એ કેટલું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ઘણા બાળકના જન્મ સમયે જ પૂરતું પોષણ નથી મળતું હતું. હજે કુપોષિત બાળકો પેદા થાય છે તો કુપોષિત બાળકો દ્વારા એ કેટલા વર્ષ સુધી જીવશે તેનો અંદાજ મેડિકલ ક્ષેત્ર દ્વારા કાઢી નાખવામાં આવે છે. તો એ જ રીતે વિશ્વના દેશોની અંદર પણ આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે કે દેશોની આરોગ્યની સ્થિતિ શું છે અને આરોગ્યની સ્થિતિ દ્વારા જે બાળક જે જન્મ લે છે એ કેટલા વર્ષ સુધી જીવી શકે એનો એક અપેક્ષિત અંદાજિત આંકડો તૈયાર કરવામાં આવે છે, જેને અપેક્ષિત આયુષ્ય આંક કહેવામાં આવે છે. વર્ષ આપણે જોઈએ કે અપેક્ષિત આયુષ્યની વાત કરીએ તો મહત્તમ નક્કી કરવામાં આવ્યું છે 83.6 વર્ષ. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે મહત્તમ આયુષ્ય આ કેટલો નક્કી થયો છે તો 83.6 વર્ષ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો કેટલો તો માત્ર 20 વર્ષ છે. 20 વર્ષ. વર્ષ 2015માં માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ થયો. એ અહેવાલ મુજબ વર્ષ 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની અંદર આયુષ્ય આંક માત્ર 68 વર્ષ છે. જ્યારે મહત્તમ કેટલું નક્કી થયું છે 83.6, જ્યારે ભારતમાં કેટલો છે વર્ષ 2015 સુધીમાં 68 વર્ષ. તો બીજો મુદ્દો છે કે માનવ વિકાસ આંકનો બીજો નિર્દેશક છે શિક્ષણ આંક. શિક્ષણ આંક જેને આપણે શિક્ષણ સંપાદન કહીએ છીએ. વર્ષ 2009 સુધી આ શબ્દ વપરાતો હતો શિક્ષણ સંપાદન. વર્ષ 2010થી શિક્ષણ આંક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. શિક્ષણ આંકના બે પેટા ભાગો છે, બે પેટા નિર્દેશકો છે. એક પહેલું નિર્દેશક છે કે શાળાકીય સરેરાશ વર્ષો છે. પહેલો નિર્દેશક એ શાળાકીય સરેરાશ વર્ષો ને બીજું નિર્દેશક છે અપેક્ષિત શાળાકીય વર્ષો. શાળાકીય સરેરાશ વર્ષોની ગણતરી કરીએ, બરાબર, શાળાકીય સરેરાશ વર્ષોની ગણતરી કરીએ તો 25 વર્ષ સુધીની પુખ્ત વ્યક્તિએ 25 વર્ષ સુધીની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, હવે 25 વર્ષ સુધીનો વ્યક્તિ થાય ત્યાં સુધી એને સ્કૂલમાં કેટલા વર્ષો વિતાવ્યા એ વર્ષોની ગણતરી કરવામાં આવે છે સરેરાશ શાળાકીય વર્ષોની અંદર, જેમાં ન્યૂનતમ નક્કી કરવામાં મહત્તમ નક્કી કરવામાં આવે છે 13.3 વર્ષ. જેમાં મહત્તમ નક્કી કરવામાં આવે છે 13.3 અને ન્યૂનતમ મતલબ છે 0 વર્ષ. 0 વર્ષનો મતલબ કે વ્યક્તિએ જીવનનું 25 વર્ષ સુધીની અંદર એક પણ વર્ષ સ્કૂલમાં વિતાવ્યું નથી. આ નિર્ધારિત કરેલ છે. એ જ રીતે વર્ષ 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ વર્ષ 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતમાં
શાળાકીય સરેરાશ વર્ષો જે છે માત્ર 5.4 વર્ષ છે, માત્ર 5.4 વર્ષ છે, જ્યારે મહત્તમ કેટલું નક્કી થયું છે 13.3, જેમાંથી ભારતમાં સરેરાશ કેટલા વર્ષો શાળાકીય વર્ષોના છે તો માત્ર 5.4 વર્ષ, બરાબર. બીજું છે શિક્ષણ આપ માટેનું માપનનું બીજો એક પેટા નિર્દેશક છે અપેક્ષિત શાળાકીય વર્ષો, એટલે કેટલા વર્ષો હોવા જોઈએ. તો એ અંદાજમાં કે 5 વર્ષનું બાળક હશે, 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં વિતાવશે તે વર્ષોને અપેક્ષિત શાળાકીય વર્ષો હેઠળ સમાવેશ કરવામાં આવે છે. ફરી પાછું 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષોને અપેક્ષિત શાળાકીય વર્ષો હેઠળ દર્શાવવામાં આવે છે, જેમાં મહત્તમ નક્કી થયું છે 18 વર્ષ છે. એમાં નક્કી કરવામાં આવે છે મહત્તમ નક્કી થયું છે 18 વર્ષ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું 0 મતલબ કે 0 વર્ષ. ભારતની વાત કરીએ તો ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષોનો આંક 11.7 વર્ષ છે, 11.7 વર્ષ છે, શાળાકીય વર્ષોના 11.7 છે. આ નિર્દેશક થયો બીજું. પ્રથમ નિર્દેશક અપેક્ષિત સરેરાશ આયુષ્ય, અપેક્ષિત આયુષ્યાંક, બીજો છે શિક્ષણાંક અને ત્રીજો નિર્દેશક જે છે એ આવક આંક. આવક આંકનો મતલબ છે જીવન ધોરણ. જીવન ધોરણ માટેની કે જીવન નિર્વાહ, જીવન ધોરણનો મતલબ થાય કે જીવવા માટે વ્યક્તિ પાસે કેટલી વસ્તુ ઉપલબ્ધ છે, કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, એના સંદર્ભની અંદર આવક આંક એટલે કે જીવન ધોરણના ખ્યાલને ધ્યાનમાં લેવાયો છે. જીવન નિર્વાહ એટલે જીવન વ્યતીત કરવાના બાબતમાં જીવન નિર્વાહના માપન માટે આપણે જોઈએ તો કુલ માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપીને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે, બરાબર. ફરી પાછું કે જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ છે એટલે કે જીડીપીને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 પ્રમાણે, માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવકના આપણે જોઈએ વર્ષ 2015ના ભારતની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક $5,497 અમેરિકન ડોલર હતી, $5,497 અમેરિકન ડોલર હતી. અને ભારતની કુલ ઘરેલું પેદાશ કેટલી છે તો $5,238 અમેરિકન ડોલર છે. આમ માથાદીઠ આવકની ગણતરી માટે રાષ્ટ્રીય આવકને અમેરિકન ડોલરમાં પરિવર્તિત કરવામાં આવે છે. એટલે કોઈ પણ દેશની માથાદીઠ આવકની ગણતરી કરવી હોય તો સૌ પ્રથમ તો દેશની માથાદીઠ આવક માટે જે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એ કુલ રાષ્ટ્રીય આવકને અમેરિકન ડોલરમાં પરિવર્તિત કરો, એટલે પરિવર્તિત કરો મતલબ કે રૂપાંતરિત કરો, બરાબર. એ રૂપાંતરિત થયા પછી આપણે માથાદીઠ આવકની ગણતરી કરી શકીએ છીએ. અને માથાદીઠ આવકનું સૂત્ર આપણે અગાઉ જોઈ જ ગયા છે કે દેશની રાષ્ટ્રીય આવકને જનસંખ્યા વડે ભાગતા જે સરેરાશ આંક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. અહીંયા સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ, બરાબર છે, સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ આ માથાદીઠ આવકની ગણતરી કરવામાં આવે છે. એટલે કે જે તે દેશની રાષ્ટ્રીય આવકને અમેરિકન ડોલરમાં પરિવર્તિત એટલે કે રૂપાંતરિત કરવામાં આવે છે. અને અંતમાં એટલું કે માનવ વિકાસનું મૂલ્યમાપન હોય, માનવ વિકાસ આંકનું જે મૂલ્યમાપન કરવું હોય તો 0 થી 1ની વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે. એ 0 થી 1 વચ્ચે મતલબ કે જે દેશનો માનવ વિકાસ આંક જે દેશનો માનવ વિકાસ આંક 1ની વધુ નજીક એ દેશ વિકસિત, અને જે દેશનો માનવ વિકાસ આંક 0 થી નજીક હોય, બરાબર,
શૂન્યની નજીક હોય તો એ દેશ અલ્પ વિકસિત કે પછાત દેશ કહેવાશે અથવા વિકાસશીલ દેશ કહેવામાં આવશે. આના આધારે જ હવે પછી માનવ વિકાસ આંકના આધારે વિશ્વના જુદા જુદા દેશોની તુલના કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપનો આટલો ખ્યાલ આવી ગયો હશે. તો ફરી પાછું આપણે એકવાર જોઈ લઈએ કે માનવ વિકાસ આંકનો ખ્યાલ સૌપ્રથમ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેને પ્રસિદ્ધ કર્યો. 1990થી દર વર્ષે માનવ વિકાસ હાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. વર્ષ 2009 સુધી વર્ષ 2009 સુધી 3 નિર્દેશો કરતા શ્રેયાસ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. વર્ષ 2010થી નવી પ્રવિધિ પ્રમાણે 3 નિર્દેશકો નક્કી કરવામાં આવ્યા: અપેક્ષિત આયુષ્યાંક, શિક્ષણાંક અને આવકાંક. બરાબર છે. આના આધારે માનવ વિકાસ અહેવાલ તૈયાર કરવામાં આવે છે.